નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ધાનપુર અગાસવાની ગામે ભાજપમાં ભૂકંપ, 300 કાર્યકરો સમર્થકો સાથે મથુરભાઈ સંગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા। અગાસવાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપ કાતરની ટક્કરમાં આજે ભાજપ પાર્ટીમાં 30 વર્ષીય કાર્યકર તરીકે કામ કરતા મથુરભાઈ સંગડાની તેમના કાર્યકરો સમર્થનો 300થી વધારે પણ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર સાથે જોડાયા અને આખું કુટુંબ આમ આદમી પાર્ટીને સમર્થન આપતા આમ આદમી પાર્ટીમાં ખુશીનો લહેર દોડી જવા પામી। સંગડા કુટુંબ 1300થી પણ વધારે મતદાન હોય તેઓએ આજે પણ અગાસવાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપતા આમ આદમી પાર્ટીમાં ખુશીનો લહેર દોડી જવાની પામી છે। રિપોર્ટર રમેશ કુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ધાનપુર તાલુકાની અંદર ધાનપુર તાલુકાના ગોડા અગાસવાણી ગામે અહીંયા જે વર્ષોથી બીજેપી પાર્ટીમાં કામ કરતા મથુરભાઈ ચંગાડા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે એમના 200 સમર્થક સાથે ત્યારે એમની જોડે ગુજરાત ડિવિઝન ન્યૂઝ વાત કરશું કે તમને શું તકલીફ હતી અને કેમ તમે પાર્ટીથી નિરાશ થયા। 30 વર્ષનું કામ કર્યું ત્યારે મથુરભાઈ ચંગાડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। ત્યારે ગુજરાત ડિવિઝનની ન્યૂઝની ટીમ એમની મુલાકાત લેવા જઈ રહી છે। ત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશ કુમાર દાહમા સાથે ચંદુભાઈ મોહનિયા। આજે મથુરભાઈ ચંગાડાનો આપણે ઇન્ટરવ્યુ લઈશું। નમસ્કાર મથુરભાઈ, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તમે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા, એના વિશે શું કહેશો? આમ આદમીમાં જોડાવાનું એક જ કારણ છે, મેં ભાજપ સરકાર પાસે 30 વર્ષ સેવા બજાવી, પણ મેં એમને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર ને છેતરપિંડી કરી ટિકિટ મળશે। આપણી ઉંમર 55 થી 56 વર્ષ થઈ ગઈ, ત્યાં સુધી પાર્ટીવાળો એમ કે હાવ તારો વારો આવી જવાનો છે, છેતરીને ગાંડા ટિકિટ આલતો ફરે પાર્ટીવાળા। એટલે મારે અને ભાજપના સુપડા સાફ કરવા માટે મારી ટીમ તૈયાર છે। દિનેશભાઈ ભાગવત, ત્યારે આમ આદમી પાર્ટી અને સામે બીજેપી અને બંને પાર્ટીઓ કાટેકી ટક્કર, આજે 200 થી 300 કાર્યકર આમ આદમી પાર્ટીમાં જોડાયા। ગ્રાઉન્ડ રિપોર્ટ રમેશ કુમાર દાહમા સાથે ચંદુભાઈ મોહનિયા। આજરોજ અગાસવાણી મુકામે મથુરભાઈ પુનિયાભાઈ સંગાડા ને તઈ એક સમાજની મિટિંગ કરવામાં આવી। એમાં આમ આદમી પાર્ટીના સમર્થનમાં 1300 મતદારોનું સમાજ છે, એ 1300 મતદાર આપણી હાથે થયા છે। એનું કારણ એક છે કે મથુર કાકા વર્ષોથી આજે 30 વર્ષથી ભાજપની સરકાર સાથે ભાજપને ખભો મિલાવીને રાત દન મહેનત કરીને એટલી બધી મહેનત કરવા છતાં પણ પાર્ટીએ એમને આજ સુધી ટિકિટ આપવામાં આવી નથી। એમને છેલ્લે સુધી ભરવામાં આવ્યા કે તમારી ટિકિટ ફાઇનલ છે, પણ છેલ્લે એમને ટિકિટ નહીં મળતા એમના સમાજ મારી સાથે થયો છે। બીજું કે સમાજના લોકો, ગામના લોકો, આપણા એરિયાની અંદર આમ આદમી પાર્ટી અને પરિવર્તનનું ઝાડું ચાલી રહ્યું છે। ત્યારે મથુરભાઈ જોડે અમારી ચર્ચા થઈ કે મથુર કાકા તમે અમારી જોડે આવો, આપણે એક પરિવર્તનની લહેરમાં આપણે દોડવાનું છે, કારણ કે પાર્ટી તમને 30 વર્ષ સુધી આપણને સપોર્ટ નથી કરતી અને તમે એક વિકાસના કામ કરવાવાળા વ્યક્તિ છે અને પાર્ટી જે છે એ જે લોકોને ખબર નથી પડતી એમના કીધેલા પર ચાલે એવા લોકોને આ લોકો ટિકિટ આલી અને એમની સાથે રહેવા માંગે છે। તો કહેવાનો મિનિંગ એમ છે કે આમ આદમી પાર્ટી એક વિકાસની વાતો, એક ભ્રષ્ટાચાર ઉજાગર કરવાવાળી પાર્ટી છે। એ પાર્ટી સાથે અમારા ગામ ગોડાજર હોય, અગાસવાણી હોય અને દરેક ફળિયાથી સમર્થન લાખોમાં હજારોમાં આપણને સમર્થન મળી રહ્યું છે। દરેક જગ્યાએ 10 ઘરો હશે, એમાંથી ખાલી 1 ઘર કે 2 ઘર આપણા માટે કદાચ જો આપણને સમર્થન નહીં આપતા હશે, પણ ગોડાજર હોય, અગાસવાણી હોય, એમાં દરેક ફળિયામાંથી 1-2 ઘર જાય છે। બાકી ઓલરેડી આમ આદમી પાર્ટી લીડથી જીતવાની છે અને ભાજપના સુપડા સાફ કરવા માટે આ લોકો મારી સાથે, પૂરી ટીમ મારી સાથે આવેલી છે। અગાસવાણી સંગાડા મથુરભાઈ પુનિયાભાઈ મારા સંગાડા પરિવારમાંથી ઓછામાં ઓછા 1300 થી 1400
કાર્યકર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. કેમ કે મેં ભાજપ પાર્ટીમાં 30 વર્ષ સેવા બજાવી, પણ મારું કંઈ પણ આ લોકોએ વિચાર્યું નથી. અને એ લોકોએ મને છેલ્લે દિવસ સુધી ટિકિટ ફાઇનલ છે કરીને છેતરપિંડી કરી. એના માટે મેં આજથી ભાજપ પાર્ટીને અલવિદા કરી દીધી છે. એટલું કહી વિરમું છું. ભારત માતા કી જય. હવે આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી ત્યારે ત્યાં ઢંઢેરા ફરી રહ્યા છે. તેઓને આપણું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને હવે ખૂબ બધા મને લાગે 200-300ની મય આપણે થોડી ચર્ચા કરવાની થાય. હવે દિનેશભાઈને મથુરભાઈ એ બધા એકતા મળી અને આ બધું કાર્યકર કર્યું છે. એના માટે ખૂબ બધા માણસો ભેગા થયા પણ છે. હવે આ કેમ કે ભાજપ સરકાર છે એને 30 વર્ષ સુધીનું શાસન કર્યું છે, આપ્યું છે. એમની પાછળ રહ્યા છે, એમની પાછળ એને આ બધું ખૂબ કર્યું છે. તેમ છતાં આ ભાઈને કોઈ સ્વીકારતા નથી. કોઈ ટિકિટ નહીં, કંઈ નહીં. અને ગુમરાહ બનાવે અને પછી શું કરે? એને ટિકિટ મળે, ત્યારે ટિકિટ મળે. આવું કરીને આ ભાઈને ગુમરાહ બનાવી અને આ ભાઈ સાથે સંકળાઈ ગયા છે અને ઝાડાની મય સંકળાયા પણ છે. હવે એના પછી મુદ્દા બીજા બે. એક, હવે એને કેમ ના પાડવામાં આવ્યું? આ મને ગુમરાહ બનાવે જાય તો મારે આ જોડામાં મારે જતું રહેવું છે. આવું કરી અને જે મથુરભાઈ એમાં સંકળાઈ ગયા છે ઝાડામાં. અને એનો ફોલ્ટ કાઢવાનું એવું આવે છે કે ખરેખર ભાજપ સરકાર આજે લોકોને ગુમરાહ બનાવી અને આવું બધું ખૂબ બધું આ બધું ભેળું કરીને આ બધા લોકોને ગુમરાહ બનાવ્યા. અને સાવણો જ મારા છે, ખરેખર સાવણો મારવામાં આવે. અને ભાજપ એક બહારું સાફ કરે છે એવી અપેક્ષા રાખી હું વિરમું છે. જય હિન્દ, જય ભારત.